જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. પણ તમારી ઓળખાણ ન પડી. આવો. બેસો. ભાઈ તમારી કઈ ઓળખાણ ન પડી મને. અરે મમ્મી, તમે આમને ના ઓળખ્યા? અરે આ તો મારી ફ્રેન્ડ આશા નથી, એમના પપ્પા છે. ઓહ એવું છે. માફ કરજો ભાઈ, હું ક્યારેય તમને મળી નથી ને એટલે તમને ઓળખી ના શકી. કઈ વાંધો નહીં બેન, આવું બધું તો ચાલ્યા જ કરવાનું છે. આકાશ, તું અંદર જા અને કામવાળીને કે 2 કપ ચા મૂકે અને તું બજારમાં જઈને નાસ્તો લઈ આવ. અરે નાના બેન, કઈ બજારમાં જઈને નાસ્તો લેવા નથી જવું. હું 1 કપ ચા પી લઈશ. અરે ભાઈ, એવું થોડી ચાલે. તમે અમારા ઘરે પહેલી વાર આવ્યા છો અને નાસ્તા કર્યા વગર જાવ, એ તો ન જ ચાલે. જા બેટા, બજારમાં જઈને નાસ્તો લઈ આવ. જી મમ્મી. બોલો, શું આવવાનું થયું? આ છોકરાઓની સગપણની વાત કરવા માટે ને? હા સરલા બેન, મારી દીકરી અને તમારો દીકરો ઘણા વર્ષોથી સાથે ભણે છે અને એકબીજા સારા એવા ફ્રેન્ડ પણ છે. અને હવે એ લોકો લગ્ન કરવા માંગે છે. તો હવે આમાં આપણે વડીલોએ વાતચીત કરીને વિચારવાનું છે કે હવે આમાં આપણે આગળ કરવું શું. નટવરભાઈ, છોકરા છોકરી બંને બરાબર છે અને જોડી જામે છે પણ સારી. અને પાછા આપણે એક જ કાસ્ટના છીએ, એટલા માટે મને આ લગ્નમાં કોઈ વાંધો જ નથી. પણ મારી એક શરત છે. શરત? પણ કેવી શરત? નટવરભાઈ, મેં મારા દીકરા આકાશને ખૂબ ભણાવ્યો, એને ડૉક્ટર બનાવ્યો અને એના ભણવા પાછળ મેં અત્યાર સુધી 18 થી 20 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. અને તમારી દીકરી પરણીને આવશે પછી એને તો સીધો પગાર જ ખાવાનો છે ને. પણ બેન, તમે કહેવા શું માંગો છો? જે કાંઈ પણ વાત હોય એ સીધે સીધું કહો ને. આકાશ પાછળ મેં અત્યાર સુધી જેટલો ખર્ચો કર્યો છે ને, એનો અડધો ખર્ચો તમારે મને આપવાનો રહેશે. અને હા, આને દહેજ નહીં સમજતા. હું દહેજ નથી માંગતી. આ તો આકાશ પાછળ મેં જે ખર્ચો કર્યો છે ને, એનો અડધો ખર્ચો માંગુ છું. પપ્પા, તમે જઈ આવ્યા આકાશના ઘરે અને મળી આવ્યા એમના મમ્મીને? હા, હું જઈ આવ્યો અને મળી આવ્યો એમના મમ્મીને. તો પપ્પા, કેવું લાગ્યું આકાશનું ઘર તમને? અને કેવું લાગ્યું એમના મમ્મીનો સ્વભાવ તમને? હા બેટા, ખૂબ સરસ છે આકાશનું ઘર અને એના મમ્મીનો સ્વભાવ પણ સારો છે. દિલના સાફ માણસો હોય ને એવું લાગે છે. જે કાંઈ પણ એમના મનમાં હોય ને એ બધી ચોખ્ખી જ વાત કરે છે. સારા માણસો છે. જો પપ્પા, હું તમને કહેતી હતી ને કે તમે એકવાર આકાશના મમ્મીને મળશો ને તો તમે મારા સગપણની હા પાડી દેશો. હા હો બેટા, તારી વાત સાચી. તું કહેતી હતી એ પ્રમાણે એક વખત તો અરુણાબેનની મુલાકાત લેવા જેવું તો ખરું. સારું થયું હું એમને મળ્યો. તો પપ્પા, તમારા બંને વચ્ચે શું વાત થઈ અને આકાશના મમ્મી અમારા સગપણની હા તો પાડી દીધી ને? અરે બેટા, એ લોકોની તો હા જ છે. હવે હા નાનો જવાબ તો મારે આપવાનો છે. તો તમે શું કર્યું? હા પાડીને? અરે બેટા, તને એ છોકરો પસંદ છે ને? બસ, તને છોકરો પસંદ છે, એ ઘર પસંદ છે, તો હું શું કામ ના પાડું? બેટા, હું તારા સગપણની હા પાડીને જ આવ્યો છું. અરે થેન્ક યુ પપ્પા.
બેટા, તને ખબર નથી કે હું તારું સગપણ નક્કી કરીને નથી આવ્યો, પણ તારા સગપણનો સોદો કરીને આવ્યો છું. 7 ફેરાનો સોદો કરીને આવ્યો છું. બહુ ટાઈમ લગાડે છો આ. આકાશ, આજે હું બહુ ખુશ છું. પૂછ કેમ? કેમ? આકાશ, આપણા લગ્ન માટે આપણા પેરેન્ટ્સ હેપી થઈ ગયા છે. હવે એવું સમજ કે આપણા લગ્ન થઈ ગયા છે. પણ સાચું કહું ને તો હું આજે ખુશ નથી. પૂછ કેમ? કેમ? અરે ઉદાસ તો એ વાતનો છું કે આજે પહેલી વાર તારા પપ્પા મારા ઘરે આવ્યા અને નાસ્તો પણ ના કરાવ્યો એમને. શું? તે મારા પપ્પાને નાસ્તો ના કરાવ્યો? સાલા કંજૂસ. અરે કંજૂસની વાત આમાં ક્યાંથી આવી? તારા પપ્પા જ્યારે મારા ઘરે આવ્યા હતા ને ત્યારે હું નાસ્તો લેવા તો ગયો જ હતો, પણ નાસ્તો લઈને ઘરે પહોંચ્યો ત્યાં તો તારા પપ્પા નીકળી ગયા હતા. આમાં મારો શું વાંક? મને કંજૂસ કહી છે. જુઠ્ઠા, લુચ્ચા. તે આજે મારા પપ્પાને નાસ્તો કરાયા વગર પાછા કાઢ્યા ને? અરે યાર તું સમજ ને, હું સાચું બોલું છું. હું જ્યારે નાસ્તો લેવા ગયો ને ત્યારે પપ્પા તારા ઘરે જ હતા. નાસ્તો લઈને આવ્યો ત્યાં તો તે નીકળી ગયા હતા. સારું, હવે ચાલ, હું તો ખાલી મજાક કરું છું. પણ સાચું બોલજે હો આકાશ, તું આજે ખુશ તો છે ને? હા, ખુશ તો હો જ ને આશા. ખુશ શું કામ ના હો? વર્ષોથી આપણા મળેલા સંબંધોને આજે સાચું ઠેકાણું મળી ગયું છે. આશા, સાચું કહું ને તો આજ સુધી મારું મન બહુ ટેન્શનમાં રહેતું હતું કે આપણે લોકોએ મનથી તો સંબંધ બનાવી લીધો છે, પણ ભવિષ્યમાં આપણા લગ્ન થશે કે નહીં, આપણા પેરેન્ટ્સ માનશે કે નહીં. પણ આપણા આ સંબંધો ઉપર આપણા પેરેન્ટ્સે મોહર લગાવી દીધી છે કે આપણા લગ્ન હવે થશે. આ વાતથી હું બહુ જ ખુશ છું. ચલ આકાશ, આપણે હોટલમાં જમવા જઈએ. અરે યાર સોરી, પણ હું બસ તો ઘરે જ ભૂલી ગયો. આકાશ, તારે ફરીથી મારા મોઢાની સાંભળવી છે કે શું? અરે અરે ના બાબા ના, આ તારો ગુસ્સો છે ને એને ઠંડો રાખજે. મારે કઈ તારા મોઢાની નથી સાંભળવી. ચાલ તો. હા હવે ચાલ, મસ્તી કરતો હતો. આ મારી મસ્તીને પણ છે ને તું સમજતી નથી. હા, સરલા, આજે હું આપણી દીકરીનું સગપણ નક્કી કરવા ગયો હતો. તે મરતી વખતે મને કીધું હતું ને કે આપણી દીકરીને કોઈ સારા ઠેકાણે પરણાવજો. તો છોકરો બહુ સારો છે, ડૉક્ટર છે અને ઘર પણ સારું છે. જેવું તું કહેતી હતી ને એવું જ ઠેકાણું મળી ગયું છે. પણ છોકરાના મમ્મીએ ખર્ચા પેટે 10 લાખ રૂપિયા માંગ્યા છે મારી પાસે, એટલે હવે મારે 10 લાખ રૂપિયા એ લોકોને આપવા પડશે. પણ હાલ તો મારી પાસે 2 લાખ રૂપિયા જ પડ્યા છે. પણ તું ચિંતા ન કરતી. હા, હું આપણી દીકરી માટે આ ઠેકાણું જવા નહીં દઉં. હું ગમે એમ કરીને સગપણ કરાવીશ. જરૂર પડશે ને તો હું આપણું ઘર વેચી નાખીશ. અને આમ પણ હવે આપણી દીકરી આશાના લગ્ન થઈ જાય પછી આ ઘરની મારે શું જરૂર છે? હું જતો રહીશ કોઈ વૃદ્ધાશ્રમમાં. એટલે આજે મેં એક દલાલને વાત કરી છે, એ મકાન જોવા આવવાના છે. તું ચિંતા નહીં કરતી હો સરલા, ચિંતા નહીં કરતી. હું ગમે તેમ કરીને આપણી દીકરીનું સગપણ કરાવીશ. તું ચિંતા નહીં કરતી. અને તું જોજે સરલા,
આપણી દીકરીના લગ્ન હું ધામધૂમથી કરાવીશ. ધામધૂમથી લગ્ન કરાવીશ આપણી દીકરીના. બોલો ને કાકા, કેમ આવવાનું થયું? હવે આવવામાં તો મારે પૂછવા આવ્યો છું કે સામેવાળી પાર્ટીને મારું મકાન ધ્યાનમાં આવ્યું. હા કાકા, તમારું મકાન તો પાર્ટીને ધ્યાનમાં આવી ગયું છે, પણ તમે જે કિંમત કરો છો ને એ કિંમત નથી મળે. તો સામેવાળી પાર્ટી મારા મકાનની કેટલી કિંમત કરે છે? હવે કાકા એમાં એવું છે, સામેવાળી પાર્ટી જે છે ને એ 30 લાખ રૂપિયા કિંમત કરે છે અને તમે 35 લાખ રૂપિયા કરો છો. ભાવમાં તો બહુ ફરક પડે છે બેટા. 25-50નો ફરક હોત ને તો હું ચલાવી લેત, પણ આ તો 5 લાખનો ફરક કહેવાય. જો કાકા, તમે કહેતા હોય ને તો પાર્ટી 30 લાખ કિંમત કરે છે, બરોબર? કદાચ 1 લાખ રૂપિયા હું નખાવી દઉં ને 31 સુધી કરાવી દઉં, પણ એના ઉપર નથી થાય. સારું તો બેટા, 31માં મકાનનો સોદો કરાવી નાખ, કારણ કે મારે રૂપિયાની બહુ જરૂર છે. દીકરીનો પ્રસંગ કરવાનો છે, એટલે મકાન વેચ્યા વગર છૂટક્યો જ નથી. તો કાંઈ વાંધો નહીં કાકા, બેહો 2 મિનિટ, પાર્ટીને હમણાં જ બોલાવી લઉં, બરોબર? એટલે તમારું કામ થઈ જાય. જય શ્રી કૃષ્ણ અરુણાબેન. જય શ્રી કૃષ્ણ. પણ તમે આજે? હા અરુણાબેન, તમારી ને મારી વચ્ચે વાત થઈ હતી ને, તો હું અત્યારે 10 લાખ રૂપિયા તો નહીં પણ 5 લાખ રૂપિયા લાવ્યો છું. પણ તમને એક રિક્વેસ્ટ કરું છું કે મારી દીકરીને ક્યારેય ખબર નહીં પડવા દેતા કે તમે મારી પાસે દહેજ પેટે 10 લાખ રૂપિયા લીધા છે. આશા બેટા, તું અહીંયા? હા પપ્પા, હું આકાશને અહીં મળવા આવી હતી, પણ સારું થયું હું અહીં આવી. આ બધી વાતની ખબર તો મને પડી. અરુણા આંટી, તમે મારા પપ્પા પાસે 10 લાખ રૂપિયા માંગ્યા હતા? શું? હા આકાશ, તમારા મમ્મીએ મારા પપ્પા જોડે દહેજ પેટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. મેં તારા પપ્પા પાસે દહેજ નથી માંગ્યું, પણ અત્યાર સુધી આકાશના ભણવા પાછળ જે ખર્ચો થયો ને એનો અડધો ખર્ચો માંગ્યો છે. આંટી, આને દહેજ જ કહેવાય, આને સગપણનો સોદો કર્યો જ કહેવાય. પપ્પા, નથી કરવા મારે આવા લગ્ન. તમને બરબાદ કરીને મારે લગ્ન નથી કરવા. પણ બેટા, મારી વાત સાંભળ તો. પપ્પા, મારે તમારું ઘર ઉજાડીને મારું ઘર નથી વસાવું, અને નથી કરવા આવા લગ્ન મારે. ચાલો પપ્પા. બેટા મારી આશા, મારે તારી સાથે વાત કરવી છે.
મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. આશા આશા પ્લીઝ યાર, તું આવો ગુસ્સો ના કર. સમજો, મેં મારા મમ્મીને સમજાવી દીધા છે. આજ પછી છે ને એ આવી હરકત ક્યારેય નહીં કરે. આકાશ, સમજાવવાથી માણસનો વ્યવહાર બદલાય છે, સ્વભાવ નહીં. એ મનના મેલા છે, દંભી છે અને રૂપિયાના ભૂખ્યા છે. અને આકાશ, કાન ખોલીને સાંભળી લે. આવો સ્વભાવ હોય ને એની સાથે હું નહીં રહું. એટલે તું નહીં સમજે એમ જ ને? સમજી તો ગઈ જ છું, એટલા માટે તો આ સગપણની ના પાડું છું. આકાશ, મને જો કોઈ ગરીબ ઘરનો છોકરો મળે ને તો એ મંજૂર છે મને. પણ જે ઘરમાં સંબંધોના સોદા થતા હોય ને એ ઘરમાં મને વહુ બનીને જવાનું મંજૂર નથી. એટલે આજ પછી તું મને ભૂલી જજે. બાય. આશા આશા, 1 મિનિટ મારી વાત તો સાંભળ.